નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુક્ત નિરાકાર ભાવ છે પ્રતિકાનો ભાવ શબ્દ અહીં તો નિશ્ચય અને વ્યવહાર નયનું સિદ્ધાંત શાસ્ત્રમાંથી કથન છે અને જે રીતે છે તેને એને બરાબર જાણવું. નિશ્ચય અને વ્યવહાર બે વિરોધ છે. નિશ્ચય જયારે અભેદની વાત કરે તો વ્યવહાર ભેદની વાત કરે. એ વાત છે. નિશ્ચય એક રૂપ તત્વને આશ્રયની વાત કરે તો વ્યવહાર પરના આશ્રયના ભાવની વાત કરે. અને એ વ્યવહારના પણ અનેક પ્રકાર. પર વસ્તુ નિમિત્ત હોય અને વ્યવહાર કેવો બધો છે એ પણ એના પ્રકારમાં આટલા પ્રકાર છે. પર વસ્તુનું નિમિત્ત દેખીને તેને એ કહેવું એ પણ એક વ્યવહાર. આત્મામાં રાગ થાય દયાદાની એને પણ નિશ્ચયથી સ્વમાં છે પણ શિકાર સ્વભાવની અપેક્ષા એથી રાગ એ છે છોડવા જેવો છે. ત્યારે શુદ્ધ ચૈતન સ્વભાવ એને આશ્રય થઈને બેઠા એ આદરણીય છે. જયારે એ ઉપાદ દશા જે છે નિર્મળ એની વાત છે ને બધી આવી ગઈ સવાલ. આત્મામાં નિર્મળ દશા ધર્મની થાય તેને જયારે વ્યવહાર કહે ત્યારે એ થઈ જાય. અને ત્રિકાળી વસ્તુને ઉપાધિ કરે એ નિશ્ચય છે. આ બધા પડખા શાસ્ત્રમાં છે ને કે જેમ તેમ જાણવા એકાંત ખેંચી નાખે તત્વમાં ગર્ભને વાસ્તવિક વ્યવહારનું સુંદર ગર્ભ શું છે તત્વો નિશ્ચયનું શું રહસ છે એને સમજાવીને ગોટાવાળી જદવા સદવા કહે ને વિપરીત સુદ્ધા जैसे जीव की चैतन्य नित्य एक अस्तित्व इत्यादि अभेद है ना 5-6 है ना बीजा परिक्रमण 5वीं ड्यूटी 5 इसका उदाहरण जैसे जीव भगवान आत्मा चैतन्य रूप नित्य एक अस्तित्व આ બધું જ્ઞાન કરી એને યથાર્થ પ્રાપ્ત થયું છે. એમને ઉપર શબ્દે જાણે કે મને ઉપર હું જાણું કાંઈ રસ ને ન જાણું. અમારે હોલકર છે ને હોલકર એના રૂમાં તો બહુ ઊંડે ઊંડે જતા છીએ એક નહીં હોલકર. અહીંયા તો એના કઈ અપેક્ષાનું કથન છે એમ જાણવું જોઈએ. એક સમયની પર્યાય છે ને પણ સ્વદ્રવ કહે. શિકારી દ્રવ્યની આશ્રય લેવા માટે અને એમાંથી નવી પર્યાય પ્રગટ થાય એ અપેક્ષા એક પર્યાયને સ્વદ્રવ કહીએ. એ પર્યાયને રાગની અપેક્ષા એ નિશ્ચય કહીએ અને રાગને પણ સ્વની અપેક્ષા એ નિશ્ચય કહીએ. નિમિત્તને આધીન થઈ માટે વ્યવહાર કહીએ. આવા બધા પ્રકારો સિદ્ધાંતમાં છે ને બરાબર
યથા વિધિ જેમ છે તેમ જાણવું જોઈએ, નહીતર કંઈક ને કંઈક થઈ એમ છે. એવો છે ભગવાન આત્મા નિશ્ચય, જીવ ચૈતન રૂપ છે, જ્ઞાન સ્વભાવ વસ્તુ છે, નિત્ય છે. જીવનું ચૈતન સ્વરૂપ એ નિત્ય છે, એક છે, પ્રકાર ભેદ નથી, એમાં એક રૂપ છે. એવું જે અસ્તિત્વ હોવા પણ ઇત્યાદિ અભેદ માત્ર કેના, અભેદ માત્ર જાણવું કે કેવું એ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. દ્રવ્ય કે સ્વીકાર્ય વસ્તુને જાણવાનો એ વિષય છે. સમજાણું કાંઈ? અને જ્ઞાન દર્શન અનેક નાસ્યરૂપ ઇત્યાદિ આત્મામાં આ જ્ઞાન છે, આ આનંદ છે, આ સંચિત છે. અને એ અનિત જે અવસ્થાઓ, ભેદરૂપ અને અનિત અવસ્થાઓ, એ અનેક અને નાસ્યરૂપ, સ્વરથી નાસ્તિ, સ્વર તો એમાં નથી. એ ઇત્યાદિ ભેદરૂપ કેના એ પર્યાચિક નહીંનો વિષય છે. જેનું છે भैया को दोनों ही प्रकार की प्रधानता का निषेध मात्र वचन अगोचर निश्चय नहीं नो विषय है. निषेध ये नहीं, ये निषेध है. भेद पाड़ी ने कहूँ ये બધો વ્યવહાર છે. दोनों ही प्रकार को प्रदान करके कहना ही प्रमाण નો વિષય છે. જો એટલું એને થોડું જીવું છે, થોડું નહીં, બીજું જાણવા જેવી વાત છે. બહુ લાંબુ ઠીક નહીં પડે સભાને, સાચવી જતા. કારણ કે આ મગજની શરીર છે ને, ફક્ત જાણવાનું જેમ છે તેમ એને નહીથી જાણવું, અને જાણવીને જેમ છે તેમ તેનો યથાર્થ અંદર રસ છે એનો અર્થ કરવો. અને આગો પાછો કરવા જશે તો ભ્રષ્ટ જશે. નિશ્ચય વ્યવહારને યથાર્થ નહીં જાણે, ક્યાંક વ્યવહારને ઉપાધિ કયો હોય, જાણવા માટે કયો હોય, તો વ્યવહાર આદરણીય છે એને માટે નથી કયો. એવા કથનોને એને બરાબર જાણવા એની વાત છે. બરાબર અત્યારે મંદબુદ્ધિ પ્રાણ છે, અને એમાં જ્ઞાનમાં મહંતપણું થોડામાં અભિમાનમાં પોતે આવીને હું જાણું છું એવા પ્રકાર કરશે, ઉત્તરાજની આગીના નહીં સમજે તો એ ભ્રષ્ટ છે. સમજાણું કાંઈ વગેરે વગેરે વાત કરે. ગુરુ સંપ્રદાયમાં અત્યારે યથાર્થ ગુરુની આજ્ઞા રહી નથી એમ છે. અને પોતાની કલ્પના કરવા જશે તો વાસ્તવિક તત્વ એના હાથ આવશે. બહુ ઝીણી વાત છે થોડી. सातवां मूल्य सातवीं गाथा आगे कहते हैं कि जो सूत्र के अर्थ पद भ्रष्ट है उसको मिथ्या दृष्टि जानना. बराबर. सूत्रस्थ पद વીણઠો મિથ્યાદિત એવું તો મને એવો ખેડેવી ન કાયો પાણી પતંગ સચેલ હતો. जिसका सूत्र का अर्थ और पद विनष्ट है प्रगट मिथ्यादर्शी है. શું કે છે? દિગંબર ધર્મમાં જે શાસ્ત્ર ચાલ્યા આવ્યા છે અનાદિના, સર્વજ્ઞ પરમેશ્વરે જે દિગંબર જૈન ધર્મ કયો એ જૈન ધર્મ છે. એ પેલા આવી જ નથી. જૈન દર્શન કોને કહેવું? અને એ ધર્મની મૂર્તિ જે દેખાય છે દર્શન શું છે? જેને અંતરમાં ત્રણ કસાયનો અભાવ થઈને જેને નિગ્રંથ દશા પર્યાયમાં પ્રગટ થઈ છે. બરોબર. અને જેની ભૂમિકામાં એ ભૂમિકાને યુગનો વ્યવહાર પંચમહાવ્રત ઉભા ઉભા આહાર અદંત ધોવન આદિના વિકલ્પો એને હોય છે એ વ્યવહાર છે. અને મુદ્રા નગ્ન હોય છે શરીર.
એ ત્રણ થઈને જૈન દર્શન કહેવામાં આવે છે. બરાબર. કેટલું મહત્વ ચાલુ હોય જ છે, ન હોય તો ચાલે આ તો છે ને તો સમજાણું કાંઈ આત્મા વસ્તુ છે આનંદ મૂર્તિ પ્રભુ એને આશ્રય થયેલું સમ્યક દર્શન નામે ચારિત્ર અંતરમાં ઉગ્ર પુરુષાર્થથી સ્વસંવેદન પ્રત્યક્ષ દશા વિશે થાય એ વાસ્તવિક જૈન દર્શન નિશ્ચય છે. એની ભૂમિકામાં અચેલપણું, વસ્ત્રરહિતપણું, એકવાર આહાર તો આવશ્યકનું વિકલ્પ એની ભૂમિકાનો એ વ્યવહાર છે. બરાબર. અને એ ભૂમિકાને યોગ્ય શરીરની અજીવની અવસ્થા નગ્ન હોય એ વસ્તુનું સ્વરૂપ છે. બરાબર. બોલું નહીં આવું જે જૈન દર્શન ભગવાને કહ્યું એને અંતરમાં પોતાના સ્વભાવને આશ્રયથી માનવું. બરાબર. અને એના આવા જૈન દર્શન જે વિતરાગે શાસ્ત્રમાં કહ્યું એનાથી જે ભ્રષ્ટ થયા એની વાત છે. જુદી વાત છે ભગવાન. અહીં તો આચાર કે છે કે સૂત્ર જે ભગવાને કહેલા એના એ દિગંબરના શાસ્ત્રો મુનિઓએ ધારી રાખ્યા છે. એ શાસ્ત્રમાંથી એક શબ્દથી પણ જે એનો સત્ય વિરોધ છે ને સૂત્રનો અર્થ અને પદ વિનશ્યા. હા હા વાસ્તવિક જે સર્વજ્ઞ પરમાત્માના કહેલા શાસ્ત્રો જે દિગંબરમાં શાસ્ત્રો એ પરમાર્થના કહેલા છે, ભગવાનના કહેલા છે. એનાથી એક પણ શબ્દને અર્થને ભ્રષ્ટ થઈને જે પંથ જૈનમાં નીકળ્યો એ મિથ્યાદર્શી પણ છે. બરોબર. સમજાણું કાંઈ ગીરવી રાખવા જેવી વાત છે. એ વાત ભગવાને કહેલા શાસ્ત્રોમાં તો આ માર્ગ હતો, એમાંથી કલ્પિત કરી નાખ્યો. મુનિને વસ્ત્ર હોય, મુનિને તત્વજ્ઞાનનું જ્ઞાન હોય એને ગમે તે રીતે આહાર કરેલો હોય પણ એને ખપે. સ્ત્રીને દેહ હોય અને એને મુનિપણું આવે કેવો થાય એ બધા સૂત્રના ન્યાયથી ભ્રષ્ટ છે. બરોબર પ્રભુ આવા જાણવા જોઈએ. આવું છે. બરોબર. હા 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 બહુ જૂની વાત છે. સંમત પંથ નીકળ્યો એમની સગની વાત છે. બરોબર પ્રભુ. સુતત પય વિણઠો કુંકુંડાચારનો પ્રકાર છે. જે સૂત્રના વિતરાગ પરમેશ્વરે જે સૂત્ર સિદ્ધાંત કયા હતા એમાંથી એક પણ ન્યાયથી ભ્રષ્ટ થયા એ પ્રગટ મિથ્યાદર્શી છે. હું છે ને હું ખરેખર મિથ્યાદર્શી છે. આ વાત આગળ શ્વેતાંબર મત આપો અને એના પેટમાં નીકળેલો સ્થાનકવાસી પંથ બે ભગવાનના શાસ્ત્રથી વિરોધ થઈને પંથ નીકળ્યા છે. બરોબર. એ જલ્દી અત્યારથી બધું બોલવામાં આવતું છે. હા હા તો અન્યમતની તો વાત શું કરવી. પણ અહીંયા જૈન ધર્મમાં પણ પ્રવાહ રૂપે અનાદિનો ભગવાને કહેલો શાસ્ત્રનો માર્ગ. હા 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 સંગ્રાઈ પાલનપુર બોલાયો છે.
वो સમજાણું કાંઈ આ પરમ સત્ય છે. કુંકુંદાચાર પંચમહાવ્રત ધારી વ્યવહાર નિશ્ચયથી વિતરાગ પદ ધારી અને નગ્નપણું અને એક ખરા આમ આર હા પાત્ર ન હોય વસ્ત્ર ન હોય એવી દશાને જૈન દર્શનનું મોક્ષ માર્ગનું પૂરું રૂપ કહેવામાં એમાંથી કઈ પણ જયારે ફેર પાડ્યો એ બધા મિથ્યા દ્રષ્ટિ પ્રગટ ગ્રહિત મિથ્યા બરોબર નહીં એનો બાપ આવું ગયરાઓને મુખ્ય બહુ પડે જૂના માણસ હોય ને એને તો વાંચવું નથી બીજું જૂના બીજું ગયા કાંઈ પોતાને કરતા એમાં પોતાને નીકળતા આવ્યા આપણે ન બાપુ માર્ગ આ છે ભાઈ શાંતિથી જે ધીરજથી યથાર્થ માર્ગ જે હતો સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરનો માર્ગ એમાં ત્રીજે નંબરે કુંકુંદાચાર આવ્યા. મંગલમ ભગવાન ગુરુ મંગલમ ગૌતમ મંગલમ કુંકુંદાચાર. એ જૈન દર્શનની પરંપરાના મૂળ માર્ગના પ્રણેતા કુંકુંદાચાર છે. પરમ સત્યનું છે પ્રભુ. એ કુંકુંદાચાર એમ પુકાર કરે છે જગતને બાપુ વિતરાગ માર્ગથી ભગવાને કહેલા સિદ્ધાંતોથી આ જે નવા સિદ્ધાંત બનાવ્યા આચાર્યને એ તો કલ્પિત બનાવેલા બરાબર 32 ને 45 ભગવાનના કહેલા નથી. ઘણી વાત છે ભાઈ આવા કેન્દ્ર એ કંટાઈ બરોબર બેસે જગ્યાએ આપ્યા આપ્યા પરિણામે પણ એટલો તો એને વિચાર કરવો જોઈએ ને કે એમાં કાંઈ કેટલું થતા ફેરવીને કરતા છે કાંઈ કે એટલે ફેરતા બરોબર સમજાય. હા માર્ગ એ બાપુ આવો છે ભાઈ વિતરાગનો કહેલો કેવળીનો કહેલો અને સંતોએ તે જાતનો અનુભવ કરીને અમે માર્ગ કઈ તેમ કે છે. આ માર્ગના પ્રણેતા અને આ ઉભા આવે છે પ્રવચન પાછળના ભાગમાં માર્ગ આવો છે. જેની નગ્ન દશા એક વાર ઉભા ઉભા આહાર અને જેના વિકલ્પો પણ કસાયની ઘણી મંદતાવાળા પંચ મહાભારત આદિના અને જેની દશા અંદરમાં વિતરાગ મૂર્તિ પ્રભુ એને આશ્રય દશા પ્રગટ થયેલી સ્વ આશ્રય ત્રણ કસાયના અભાવવાળી એને મુનિ માર્ગ કહીએ, એને મોક્ષ માર્ગ કહીએ, એને જૈન દર્શન કહીએ. બરોબર સમજાણું કાંઈ પ્રભુ મનસુખભાઈ આવી વાત સાથે એના સૂત્રના એક પદથી અને એક પદથી ભ્રષ્ટ થયા એ પ્રગટ મિથ્યા નથી છે. માર્ગ આવો કોઈ સાથે વિરોધની વાત નહીં, કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ દ્વેષ નહીં, એવું તો આત્મા છે. પણ વસ્તુનું સ્વરૂપ આવું છે ત્યાં શું થાય છે. અનંત કેવળીઓ અનંત તીર્થંકરો અનંત સંતોએ તો આ માર્ગ કયો છે. જૈન દર્શનની પરંપરાનો વાસ્તવિક માર્ગ છે. દિગંબર ધર્મ અને દિગંબરના શાસ્ત્રો
સમજાણું થાય હે પ્રભુ પ્રેમભાઈ આટલી બારી બહુ મોડા કરું લાગે આખી પીવી પોતાનું હોય અને માન્યા હોય કે નહીં આવા સાધુ इसीलिए वो सचेत है देखो वस्त्र सहित है વસ્ત્ર સહિત પણ સાધુપણામાં જેને મનાવ્યું એ બધા સિદ્ધાંતથી ભ્રષ્ટ છે. હે પ્રભુ અનાદિ સનાતન વિતરાગ માર્ગથી વિપરીત થયેલા છે. એ પ્રેમ નહીં એમને માન ઘરમાં એકલા બાકી એ બધા આ માલ શું છે ગરીબાનું સચીલ વસ્ત્ર સહિત આ કારણે વસ્ત્ર સહિત એને સાચા ભગવાનના શાસ્ત્ર વિરાજ્યા એનાથી ભ્રષ્ટ થયા એટલે વસ્ત્ર સહિત સાધુ કોણ સાચા. હે પ્રભુ સમજાણું કાંઈ બરોબર એટલે મારું કેવું ભગવાનની બાબત એ ભલે એ જૈન દર્શનની મુનિપણાની દશા પાળી ભલે ન શકે પણ એ માર્ગ આ છે એવી એને શ્રદ્ધા અંદરમાં કરવી એ શ્રદ્ધાનું અહીં જોર છે. સમ્યક દર્શનનું જોર છે પણ એ સમ્યક દર્શનમાં આવું જૈન દર્શન છે એની શ્રદ્ધા કરવી છે. સમ્યક દર્શન છે બરોબર સમજાવું કાંઈ ભગવાનભાઈ હા મારું છે ભાઈ ये उसको खेड़े भी हाथ कुटोर में भी पानी पात्र में आदान नहीं करना શું કે છે વસ્ત્ર રાખવા અને હાથમાં હાર લેવો પેલા એવું હતું ને શરૂઆતમાં એ માલ ગુજરાતનો નથી પેલા શરૂઆતમાં એમ રાખતા મંદિરે શરૂઆતમાં બેના એક હતા એટલે ફેરફાર થઈ ગયો ભાઈ બહુ નથી બધાના હુકુમ ઘણું ખોટું છે મારે હુકમચંદને ખોટું બહુ એક વાતને મારે એવી કહ્યું છે લોકમારી એ છે ત્રણલોકના નાથ કેવળી મહાવીરમાં પરમાત્મા તો બિરાજે છે. ત્યાં પણ વીર અને ગૌતમાદી થઈ ગયા એ બધા ભગવાન હોય મુનિ માર્ગ ને જૈન દર્શન વસ્ત્ર રહિત એવા સાધુ અને રાગ રહિત એવી અંતરની દશા હે પ્રભુ નિશ્ચય અને રાગની ભૂમિકા હોય ત્યાં પણ એ વસ્ત્ર લેવો રાગ ન હોય. હે પ્રભુ નિર્દોષ આહાર લેવો વિકલ્પ હોય નગ્નપણું રહેવું એવો એક વિકલ્પ હોય એ તો એ ભૂમિકાનો એક મર્યાદા છે. બાયમાં વસ્ત્રનો એક ટુકડો રાખે અને મુનિ માને એ મનાવે એ સિદ્ધાંતથી ભ્રષ્ટ છે. બરોબર ભાઈ આખું ઊંડા કે છે હવે બેયના સૂત્ર હરખા છે અને બેયના સિદ્ધાંતમાં મોક્ષનો માર્ગ છે એ ક્યાં અમારું જો આ વર્ષ બેસવાનો બીજો દી આવ્યો બઢિયા એક ચંદ્ર છે બીજ અને વાર રવિ છે. ચંદ્ર અને સૂર્ય બે ભેગા થયા છે. બરોબર ચંદ્ર દિન છે ને બીજ છે ને
ભાઈ દીકરા શું કહેતા અને વાર રવિ છે. રવિ એટલે સૂર્ય. ચંદ્ર અને સૂર્ય બે ભેગા થયા છે. ભજનમાં ત્યાં આવે છે. અહીં સૂર્ય ઉગે ચંદ્ર ભજનમાં આવે છે. આપણે બે ભેગા થયા એમ ભગવાનનો કેવડી પરમાત્માને ઇન્દ્ર આવીને સેવા કરે છે. વંદન કલ્યાણ કરે છે. ભક્તિમાં છે. ભક્તિમાં આ કે છે ભાઈ શાંતિથી કોઈ પ્રત્યેનો વિરોધ ભાવ રાખ્યા વિના વસ્તુની સ્થિતિ આ છે. બરોબર. અનંત કેવળીઓ વસ્ત્ર સહિત મુનિપણું માને એને મિથ્યા દૃષ્ટિ એને સમ્યક દર્શન હોય નહીં. બરોબર. તો એને સાધુ પણ કહો. એના તો શેતામાં હોય આ તો 39 વર્ષ થાય છે. બધા 39 બેસમાં આવીને બે શકી ગઈ. હા, આમ તો સ્પષ્ટ કરવાનો પ્રસંગ આવે ત્યારે આવે ને. બરોબર. સમજાણું કાંઈ પ્રભુ આ કોની વાત આવે? આ પંચમારાના મુનિ કે છે. કોને કે છે? અહીં તો ભગવાન કુંકુંદાચાર જે ભગવાન પછી ગૌતમ ને ગૌતમ પછી કુંકુંદાચાર આવ્યા. એ એમ પુકારે છે સૂત્રના ભગવાને કહેલા સાસુ ભાઈ એમાં તો વસ્ત્ર રહિત પણ મુનિ પણ સાચું છે. અને એમાંથી શાસ્ત્રનો એક અર્થ પણ ફેરવી નાખીને અચેલ એટલે એમ કે છે જેમ કન્યા ઉણોદરી હોય શું કહેવાય? કન્યાનું પેટ પેટ નથી. ઉદર પેટ નથી એમ પણ પેટ નથી એનો અર્થ જ પાતું છે. બહુ પાતું હોય છે, ખાટી છે, બહુ પાતું છે, પેટ મળી ગયેલું હોય. આને પેટ જ નથી એમ છે. એનો અર્થ કે બહુ પાતું છે મારી પેટ. એમ અચેલનો અર્થ બહુ વસ્ત્ર થોડા રાખે માટે અચેલ એમ અર્થ કરે. ના શબ્દ છે પાછમાં એમ નથી બાપુ. મૂળ દેવમાં ભૂલ છે. દેવે આમ કહ્યું એમ માનનારા દેવને ઓળખતા નથી. ગુરુએ એમ પાડ્યું એમ માનનારા ગુરુને ઓળખતા અને શાસ્ત્રમાં એમ કહ્યું છે વર્તન સહિત શાસ્ત્રને જાણતા નથી. શ્રેણીમાં એની ભૂલ છે. ભાઈ આપણને खेड़े भी हाथ कुत्तों से भी पानी पात्र बंद नहीं करना. हाथમાં આમ વસ્ત્રનો પહેરેલું હોય ને હાથમાં હાર લેવા કુતુહળ માત્રથી પણ કરવું નહીં એની માંગ છે. અને એવાને કુતુહળ માત્રથી પણ હાર દેવો એવું માનીને કે આવા આ પણ ભૂલ હોય. હા હા એ પ્રેમ ઓપરેશન કરે સર્જન છે. हाँ 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 सूत्र में मुनि का रूप नग्न दिगंबर कहा है बाबा. भगवान त्रिलोकनाथ तीर्थंकर देव अरिहंत प्रभु સિદ્ધાંતમાં મુનિનું નગ્ન રૂપ કર્યું છે. હા હા પ્રવચન સ્થાનમાં ઓલામાં આવ્યું ને જીનવરે કહેલું આ છે મૂર્તિ જીનવરે કહ્યા તો ભાઈ વસ્ત્ર રાખવા ને પાત્ર રાખવા એ ભગવાનના વાણી નથી.
એ તો અજ્ઞાની શાસ્ત્રમાં કલ્પિત બનાવી શાસ્ત્ર બનાવી. હા હા જી પ્રભુ. બહુ મુશ્કેલ પાછળ માર્ગ તો આવો છે. કોઈની ત્યાં અપાર લજ્જા ત્યાં કામ આવે એ મોટી પદવી આવી છે ને આવી છે ને. વિતરાગ ભગવાનનો વિરોધ સંતવાદી સાચાના ઉત્પત્તિ ઘટી ગઈ. બુદ્ધિની લક્ષ્મીના વિકાસ ઊંચા થઈ ગયા. એમાં આવા માર્ગ નીકળ્યા એને પરખવા સક્ષમ પડી ગયા. પ્રભુ જાણું કારણે સર્વજ્ઞ પરમેશ્વર એમ કે છે કે સિદ્ધાંતમાં તો મુનિને લગ્ન દશાથી બરોબર. એકલી લગ્ન નહીં, અંતરના વિતરાગતા આત્માના આનંદની દશા પ્રતિ છે. એને વસ્ત્ર લેવાનો વિકલ્પની ઉત્પત્તિ જ ન હોય એવી જ એની દશા છે. એને ભગવાને લગ્ન કહ્યા છે. બરોબર. समझ जिसके साथ सूत्र का अर्थ अक्षर रूप निमित्त है, જેને સિદ્ધાંતનો આવો અર્થ જે શાસ્ત્રમાં નથી કે વસ્ત્રત્વનું કે મુનિપણું હોય વસ્ત્ર રાખવામાં મૂર્છા ક્યાં છે? મારે મૂર્છા પરિજો તો એમ કહ્યું છે બાપુ વસ્ત્ર રાખવું એ જ મૂર્છા છે. સંસારમાં તો કે છે કે શરીર હિંસા થાય અને હિંસા ન લાગે, ભાવ ફેર છે માટી ન મારવાનો. પણ પરિગ્રહ રાખે ને પરિગ્રહવંત ન હોય એમ બને ને સંસારમાં છે. સિદ્ધાંત ગયા વાસ્તવિક હજી ગુરુને દેવની ખબર મળે અને દેવગુરુનું સ્વરૂપ શાસ્ત્રમાં શું થયું શાસ્ત્રની ખબર ન મળે. એની શ્રદ્ધા હાથી ક્યાંથી થાય? પ્રભુ દિવાળી બાજુ છે આમ જૂની છે માની નથી આવે તો કોઈ પણ આવે અને એના ઉપર તો જે છે ઓછું સ્વરૂપ આવ્યું છે. અંતરમાં એના પ્રત્યે ઝેર ને દ્વેષ આવે એમ ન એવી આત્મા ભૂલ્યા છે પણ પર્યાયમાં એ ભૂલતા છે. એનો સ્વભાવ જ ભૂલને ટાળવાનો છે પણ હવે રાખીને કરે છે અને શું થાય એમ કે છે. બરોબર. એને સમજાય છે. હા ઘણી જ કરુણાથી કુંકુંદાકાર જગત પાસે જાહેર કરે છે. શબ્દનો એક ન્યાય ફેરવો શાસ્त्रનો अक्षर प्रदर्शन आप वस्त्र धारण करके मुनि कहलाता है. જોડે તો બિચારા લીધું છે ને અર્ધફાલક હતા ભાઈ ને અર્ધફાલક પેલા સાધુ છે આ દિગંબર માટે નીકળ્યા અર્ધફાલક એને લખી દીધા. અર્ધફાલક માંથી એકો 8 ઉજ્જવલ થઈ ગયા. એકો ગયા ભગવાન જાણે ક્યાં દીધા છે એમ ક્યાં અર્ધફાલક માંથી વકરેલો વિકાર પણ અહીં વાંચે નહીં છે ને છે નહીં. અર્ધફાલક વસ્ત્રમાંથી વકરેલો વિકાર ક્યાં જઈને અટકે છે તો પ્રભુ જાણે. ઉદાસી સંપર્ક સાધે છે.
વાંચ્યું છે કે દિગંબરમાંથી નીકળ્યા ત્યારે તો કટકો આપ્યું લગ્ન બદલે ખાઈ એમાંથી પછી બધું એને લીધા પ્રાય નંગ એકો આ સાધુજીને અને સાધુજીને 11 ઉમેરતા 119 જેટલી સંખ્યા થાય આટલું રાખે છે કઈ સાધુ વજન દાબલી ચશ્મા અને ઘડિયાળ આપણે વસ્તુ જાણો માર્ગ તો એવો હતો અનાદિનો સનાતન જૈન દર્શન એ દિગંબર દર્શન જૈન દર્શન એમાંથી ભ્રષ્ટ થઈને શ્વેતાંબર દર્શન નીકળ્યું એને નાખ્યા ભગવાન કુંકુંદાકાર પોકારે છે સમજાણું કાંઈ શ્રદ્ધાને સુધારો અને એ શ્રદ્ધા નહીં સુધરે ત્યાં સુધી અંતરમાં નહીં જઈ શકે સમજાણું કાંઈ आप वस्त्र धारण करके मुनि कहलाता है ये जिन आज्ञा से भ्रष्ट हुआ है ना एमा बार बार जाए तो लोगों ने नहीं लागेगा अभी क्या માર્ગ જાત ભગવાન વસ્તુ જાત અને પુરુષને લાજપ આવે છે ભાઈ વસ્ત્ર સહિત નિમિત્ત માને જૈન દર્શનને કલંક થયો કુપુત્ર જાગ્યા છે એમ કહે છે ભલે મુનિ ન થઈ શકે પણ જેવું સ્વરૂપ આત્માનું છે જેવું એવું એને માનવું તો જોઈએ ને સમજાણું કાંઈ બરાબર અતિશય એટલા ટકા વાત કરવું અમૂલક વાત કરવું વસ્તુ આ છે આમાં કોઈની અપારક કે કોઈની મહામૂર્તિ હોય માટે એની કઈ એમાં આવી ગયું બહારની મોટી કાંઈ નહીં હા ઘણા બચાવ કરતા ગયા ક્યાં સુધી બધા ભગવાનને પણ બસરો અડધું ફાડી નાખ્યું અરે બાપુ આ મારે વિતરાગનો નહીં ભાઈ શાસ્ત્ર ભગવાનના નહીં એ તો શાસ્ત્રના સિદ્ધાંતથી ભ્રષ્ટ થયેલા બનાવેલા છે બરોબર શાંતિથી કહો વિકાસથી કહો સત્યથી કહો વ્યાસ સમજાણું કાંઈ ભગવાનભાઈ હા એમાં શ્વેતાંબરના મંદિરો ભગવાનને મોટા દાગીના માટે કરાવવાના ગાંધીના આંગી અત્યારે ઇલેક્ટ્રિકને જોયું અત્તર લગેલી શો પડે એક અત્તરના બિંદુમાં મહાપાપ આ માર્ગ ભગવાનનો એવો કહો ભાઈ ભગવાનનો માર્ગ અહિંસા છે રાજની ઉત્પત્તિ ન થવી એવી જે દશા એને અહિંસા કહે છે એવા ભાવવાળાને આવો ભાવ ન હોય હોય આપણે આ તો એક વસ્તુનું સ્વરૂપ આપે આવું સાંભળીને પોતાના દોષ હોય સાવવાની વાત બીજાના દોષ હોય એના પર ઘેર કરવાની જેટલી વાત નથી માર્ગ સનાતન સત્ય તો આ છે કહ્યું પણ એક જણે પ્રશ્ન કર્યો કે આ ઉદ્દેશ્ય કારનો ખુલાસો થયા પ્રેમ વધે શું ખુલાસો કરીએ એમ કે ગ્રસ્તો એની માટે કરે છે સાધુ લે તેમાં કઈ વાંધો બાપુ ભગવાનના વિરોધ કર્યા પાછળ આવા અર્થ મોટા
એમ કહ્યું ભાઈઓ. વિકરાળ કેવડી પરંપરાવી એની પાછળ આવા અર્થ ન થાય અને એ રીતે સંપ વધે સંપ ન કહેવાય. સમજાણું કાંઈ રસ્તો કરે અને લે તો એમાંથી કંઈક ઉદ્દેશ્ય એવી શૈલી જો નીકળે તો સંપ બહુ થાય. મેં તો કીધું હિન્દુસ્તાનમાં સુલભ દ્રવ્યલિંગી પણ હું તો માનતો નથી. એને ચોખ્ખું હતો સુલભ ક્રાંતિ મને કોઈ વ્યક્તિ પર કેવડાતું નથી. બાપુ મારવા હિન્દુસ્તાનમાં દ્રવ્યલિંગી સાધુ તો નથી પણ દ્રવ્યલિંગી સુલકે નથી. આ બેહે ન બેહે આ દેશની ખુશી આવું સ્વરૂપ ગંધર્વોએ તીર્થંકરોએ ઇન્દ્રોને ગંધર્વની સભામાં આ ફરમાવ્યું હતું. એ કુલકુંડા સાથે મારો છે. બરોબર સમજાણું કાંઈ? हाँ जिन आज्ञा से भ्रष्ट हुआ प्रकट मिथ्या दृष्टि है. हाँ इसने वस्त्र सहित को हाथ कुत्तों से भी पानी पात्र आरदान नहीं करना. तथा इस प्रकार भी अर्थ होता है कैसे मिथ्या दृष्टि को पानी पात्र लेना योग्य नहीं है. वस्त्र सहित રહેવું હાથમાં લેવો એવું એને હોઈ શકે નહીં. જૈન સિવાય અન્ય મતની તો શું વાત કરી. પણ જૈનમાં આવા ફાંટા પડ્યા દુકાનો જુદી જુદી થઈ ગઈ. બિચારા લોકોને નિર્ણય કરવાના વખત રહ્યા નહીં. માંડ કલાક 2 કલાક વખત મળે તો 22 કલાક ધંધો નું. એમાં આટલા પ્રકારના પંચમાં નિર્ણય કર્યો છે. સમજાણું કાંઈ તો ભગવાન કુંકુંડાકાર એમ કે છે કે એવા પાણી પાત્ર વાળાને હાર ન દેવો, વસ્ત્ર સહિત હાથમાં હાર ન દેવો એમ કે છે. અને એને હાથમાં હાર દેવો બે વાત. ऐसे जो पानी हार न देना है. ऐसा भेद हाथ के तूर से भी धारण करता योग नहीं है. एक तो वस्त्र રાખવું ને વળી હાથમાં હાર લેવો એવું કુતૂરથી પણ ન કરવું. ભાઈ જૈન દર્શન લજાય છે. જૈન દર્શન તો છે પણ બાપુ શું સારો આ ભાવથી જૈન દર્શનની અશુભા થાય છે. ભાઈ પાળી ન શકે એને કઈ વાંધો નહીં, પણ મોટા ઊંધા વાળવા એ ભારત નથી. ભાઈ સમજાણું કાંઈ? પછી એકદમ પહેલા તો મંદિર એક નહીં બધા પછી આંધા ને બાર દુકાન પડ્યો થોડું કશું રાખતા બસ હાથમાં બી આવે. એ માર્ગ નથી વિતરાગનો. હા હા સનાતન સર્વજ્ઞ પરમેશ્વર જેના સર્વજ્ઞના જ્ઞાનમાં આવું મુનિપણું વસ્ત્ર વિનાનું રાગ વિનાની દશા અંદર અને રાગ હોય તો એની મર્યાદા પૂછે એવું ભગવાને જ્ઞાનમાં જોયું, એવું કહ્યું, એવું શાસ્ત્રમાં રચ્યું. એ શાસ્ત્રના અર્થમાંથી ઉદાપડી બીજો અર્થ કાઢ્યો. અચેલનો અર્થ વસ્ત્ર થોડા હોય એને અચેલ કેવું વાંધો નથી કે શાસ્ત્રથી પ્રસિદ્ધ. સમજાણું કાંઈ? અરે જગતને ક્યાં પડી છે, અસત્ય ક્યાં છે ને અસત્ય શું છે
પોતાને આ સત્ય શું છે એના નિર્ણય વિના પ્રભુત્વ ક્યાં થયું? અને અસત્યનો નિર્ણય જૂઠો છે એ છોડ્યા વિના એને ક્યાં જવું છે? ભગવાન પરમ સત ચૈતન સાહેબો એ તો પરમ સતને સ્વીકારનાર છે. એક અંશે પણ સત્ય હોય એ ચૈતન ની અંદર આમતું નથી. બરાબર સમજાણું કાંઈ જાગૃતિ જોત ચૈતન જ્ઞાતા દશા એ જેવી રીત છે તેવી એ જાણે. બરોબર ફેરફાર કરીને કંઈ પણ જાણે એ શાસ્ત્રોના અર્થને સમજતા નથી. એ વિતરાગની આજ્ઞાને માનતા નથી. એ વિતરાગના પંથી ભ્રષ્ટ એવા કહે છે. બરોબર હા હા તે ભાવના છે. વસ્ત્ર થઈ રહેના અને પાણી પાત્ર ભોજન ખરમાય છે. કટકો આત્મો રાખવો ને હાથમાં હાર ભોજન છે. શરૂઆતમાં એટલો કટકો રાખતા આમ બહુ નિંદા થઈ જાય લોકોમાં એટલે એટલો રાખવો એમ કરો નહીં. એમાં જાજુ હા સાધુમાં નીકળે કોટલામાં મજૂર એટલે હોય આ નિલેનંદ મુનિ. અરે ગુરુ આમાં વિતરાગનું ન ભાઈ એવડી તીર્થંકરોનું આ માર્ગ નહીં. એ વસ્ત્રના સૂત્રો રાખવો અને હાર પાણી હાથમાં લેવો. ભાઈ મસ્કરીથી કુતૂરથી પણ એમ કરીશ નહીં. એવાને તો કુતૂરથી પણ આર દઈશ નહીં મુનિ માનીને. સમજાણું કાંઈ पीड़ा मात्र भी नहीं करना. आगे कहते हैं जिन सूत्र से भ्रष्ट हरिहरादि से तो लो तो भी मोक्ष नहीं पाता. हरिहर तुलो ही नरो सदन गच्छे भवपुरी करी न पावई विधि संसार तो गुणो बनो. ये प्रभु योगनो सूत्र के अर्थ पद से भ्रष्ट है. हरि नारायण हर रुद्र समान हो, महाकेम के पुण्यवंतों मोटी पदवी हो, ये चीज राजा मानता हो. समझाय છે કાંઈ મોટા મોટા રાજા માને મોટી પદવી હોય એ કઈ વસ્તુ અને સાચા સંત હોય નગ્ન દિગંબર થોડી બુદ્ધિ સમજાવવાની હોય જંગલમાં બાવળે છે ચડ્યા હોય ન માને કોઈ. વથરા મારે એથી કઈ સચ ઘટી જાય એવું છે ના. અને આવા મોટા પદવીધરો થયા માટે ધર્મ એ પણ કઈ ધર્મ છે એમ નથી. પછી ભ્રષ્યા એ હરિ અને હર અનેક રૂપે સંયુક્ત હો અને મોક્ષ પ્રાપ્ત નહીં હોતા. સૂક્ષ્મ જ્ઞાનનો એટલો હોય જગતને સમજાવવાની શક્તિ અને લાખો માણસ ભેગા કરવાની શક્તિ છતાં ભગવાનના કહેલા સિદ્ધાંતની શ્રદ્ધા છે એ તો ઊંચી ગતિ જવાના છે કે છે અત્યારે ભલે પદવી નોટી કરાતી હોય. બરાબર. અને એકા પંથના આચાર્યને ગુરુ થયા આમાં આવી દુષ્કર્મ એની ટ્રસ્ટની સ્થિતિ પૂરી થવા લાગી છે. હાથને લાગે ભગવાન પણ મારે તો હાથ વિખ્યાતના સૌ સુમર ભાઈ અનંત કેવડીઓથી વિરુદ્ધ અનંત સિદ્ધાંતોથી વિરુદ્ધ અનંત ગુરુઓથી વિરુદ્ધ સમજાણું કાંઈ હવે આમાં કાંઈ નથી. અને તે કને અન્યમાં પણ ક્યાં ગઈ છે બ્રાહ્મણમાં અને વેદમાં દીકરામાં
ભ્રમણા જગતની એ મિથ્યાત્મની પુષ્ટિમાં અનુસંસાર ફેર કરવાનો. બરોબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. ઠીક. હવે આદરી નથી સારા દે. બઢિયા. મોક્ષ નો પ્રાપ્ત કદાચ દાન પૂજાથી કરકે પુનઃ પ્રાર્થન કરે, બાય વ્રત પાળે, અજ્ઞાનીને કેવી જાતના બ્રહ્મચર્ય પાળે, ભગવાનની પૂજા ભક્તિઓના થાળ જમવે, લાખો કરોડો રૂપિયા ખર્ચી નહીં, પણ શાસ્ત્રના સિદ્ધાંતથી ભ્રષ્ટ થયેલા એ મોટી મોટી પૂજાઓ રચાવે અને કદાચ સ્વર્ગમાં જાઓ तो जाओ, वहां से सैकड़ों करोड़ों भाव लेकर संसार में रहता है. समझाऊं कहाँ ये છે કે સિદ્ધાંત ભગવાને કહેલા એનાથી એક પણ અર્થ ફેરવીને ભ્રષ્ટ થયા. એમને તો ઘણા હજારો અર્થ ફેરવી નાખ્યા, પણ આ તો એક પણ અર્થ ફેરવી નહીં કે વસ્ત્ર સહિત મનુષ્યનું માનનો એટલો એક અર્થ હતો. તો પણ કહે છે કે મોટા મહંત હો, જ્ઞાનના ક્ષેત્રમાં વધી ગયેલા હો, રાજા મહારાજા જેના તળિયા કાઢતા હોય, રાજાના માન જેને મળતા હોય, રાજા જેને ત્રાંબાના પટ ઉપર લખી દે કે જાઓ તમારો આટલો હક છે, એથી શું કે છે તત્વની વાતનો વિષય તો આ છે. સાચા દેવગુરુ શાસ્ત્રની જેને હજી ખબર નથી એને આત્માની ખબર પડે એમ સંચિત થાય, ત્રણકારમાં બને. શાંતિથી દર્શન પાવરમાં વાત કરી એવી સૂત્ર પાવરમાં આ વાત કરી. ભગવાનના કહેલા સિદ્ધાંતો તો આચારને સુધારણની તો લોપ થઈ ગયા છે. એનો અમુક ભાગનો અંશ કુંકુંદાચાર આદિથી રહ્યો છે, એમાંથી પણ ભ્રષ્ટ થયા અને મોટી મૌન દશા શરીરના કુંજબરા હોય, સમજાય છે, રાજાઓ ક્ષમા કરતા હોય, એથી શું છે? ભલે એ વખતના કોઈ પુણ્ય પરિણામ હોય, દાનના, દયાના, બ્રહ્મચર્યના, સ્વર્ગમાં જાય, પણ કરોડો ભાવ કરીને, અબજો ભાવ કરી છે ને, ભાવ ખોટી શબ્દ છે ને, ન પ્રાંતોથી સિદ્ધિ, એવા કરોડો ભાવ કરે તો પણ એને મુક્તિ મૂકે. એ આ સંગત દર્શન વ્યવહાર શ્રદ્ધાના સુધારાની વાત છે. મૂળ રતન પ્રભુ અથડામણી કોઈ યારે ઉભી થાય એ આ વાત નથી આમાં સમજવારી છે. માર્ગ આવો છે, હરિહંસનો કહેલો કેવળી પનંતો ધમ્મો, કેવળી કહેલો ધર્મ કે આ છે, પરમ સત્ય. એમાંથી કંઈ પણ ફેરફાર કરીને મહાપદવીને પામેલા અને બાળ બ્રહ્મચારી હો, રાજા માન કરતા હો, જેના પુણ્યના થાર દેહમાં દેખાતા હોય, એથી શું એમ કે છે. અંતે કરોડો બહુ કરી સંસારમાં રખડતું. આ અંદર પચાવવાની વાત છો, જયારે અથડામણી કરવાની વાત નથી. બરોબર પ્રભુ. પોતાને સમજીને દોષ વિરુદ્ધ હોય ને ટાળવું, એ વાત
બીજાના દેવાની બીજા શ્રદ્ધા ભાવ ઝઘડા કરવા ये प्रभु इस प्रकार संसार में करोड़ों को लेकर संसार में रहता है। इस प्रकार जिनाज्ञ में कहा है, देखो है सिद्धि संसार पुनः भणितो हो आत्मा के पास એને સંસારમાં રખડવું પડશે। અત્યારે મહંત મોટા સૂક્ષ્મમાં દરિયા જેવા સૂક્ષ્મ 11-9 ગુરુની બુદ્ધિ થઈ હોય છતાં જેણે ભગવાનના માર્ગને વિરોધ કરીને સિદ્ધાંત નવા બનાવ્યા એમાં વસ્ત્ર સહિત મણિપુરનું ખાટું એ બધા કરોડો ભોગ કરશે અને રખડશે ચાલે બરોબર સમજાય એ સારી વાત તો મંદરભાઈ તમારે પારેખ કુબેર હતા હું કુબેર હું કબીર કબીર હવે થોડી દિવસ ભૂષણભાઈને નથી થોડું થયું કબીર કબીર મને અને સામે મોતી પારેખ હતા ને સામે તમારી સામે નહીં દોહા નહોતા મોતી તમે નહીં જોયા સામે મોતી પારેખ હતા એક પાકા કબીર કબીર પંથી બુદ્ધિઓ કાંઈ ન મળે જાદા બુદ્ધિ હા અહીં તો કબીર પંથી નહીં પણ જૈન પંથીમાંથી પણ જે વસ્તુને રાખીને મનુષ્યનું પામે એ અજૈન છે, જૈન નથી। હું સમજાણું કાંઈ અરે એને દરકાર આત્માની અરે મારું શું છે હું અહીંથી જઈશ તો આત્મા તો કાયમ છે। આ તો બધું દેખાઈ દીધું તો ત્યાં જવું છે એમને જેવો એને મિથ્યા શ્રદ્ધા રાખી તો મિથ્યા શ્રદ્ધામાં રખડી જાય કારગતીમાં બરોબર જો એને સાચી શ્રદ્ધા કરીને અંતરને આત્માને આશ્રય સંગત કર્યું છે બરોબર તો એને ભવિષ્યમાં પણ એકાદ 2 ભોગ કે 5 ભોગ કેવો નમો શકશે બરોબર સમજાવું કાંઈ એ પ્રભુ પણ આ દિગંબર સર્વદીનો અને મુનિઓ કહેલો મારો એ જેને અંદરમાં બેહે એને ભવ ભ્રમણ હોય નહીં। પરમ સત્ય હે પ્રભુ આને ભવ હોય તો એને ભવ ન હોય એમ ગુના થાય। સમજાણું કાંઈ એ પ્રભુ કહો મનસુભાઈ હું કરું આમાં તમારી આ પરમાત્મા કરું એનું ઘર એક ને અમે બધું ઘણા બધા આખું જગત પર હા જો ભાવાર્થમાં છે ને શ્વેતાંબર આદિ શ્વેતાંબર અને કણકવાસી અને એમાં 13 પંથી આદि નીકળે અત્યારે पूर्ति आदि इस प्रकार कहते हैं। गृहस्थ आदि वस्त्र सहित को भी मोक्ष होता है। वस्त्र છે સહિત થી તો ગ્રસ્તનું છે છતાં એને મોક્ષ થાય છે। અનલિંગે સિદ્ધ આવે છે ને ના દ્રષ્ટિ શુદ્ધા અનલિંગ શુદ્ધા સ્ત્રી શુદ્ધા એવો થયું પછી વસ્ત્રાચાર અમારી દીક્ષામાં એમ છે દીક્ષા મોટી થઈ ને ધામ ધોમ હાથીને હું લઈને સાંજે પછી ગાવા માંડ્યા બધા ભેગા છે ઉતારો છે ને દરબાર ભરતેશ્વરને કેવડનું એ ભજન કંઈક આવે છે અને પછી દેવે દીધા ઓગા ને મોપતિ હિંસા સન્ના રાગી એવું જ્ઞાન નહીં ભરતને અજતા ભૂમમાં પણ પછી જે વસ્ત્ર હતા વસ્ત્ર રાજા સાધન ત્યારે જેવો વાંધ ત્યારે વાંધવા લાગ્યા જેવો દીધા ઓગો એટલે બધી આપણને તે વિચાર એ ગયા તો આમ લોકો મેં બરાબર બહુ માણસ એવું છે 2000 માણસ
ये निश्चित है। वत्सल सहित को भी मुख्य सूत्र में कहा है, उसका गाथा में निश्चित का आशय है। हरिहर आदि बड़ी सामर्थ्य धारकी हो तो भी वत्सल सहित तो मुक्त नहीं पाते हैं। श्वेतांबरों ने शस्त्र कल्पित बनाए हैं। બધા 32-39 સૂત્રો ભગવાનના નહીં કહેલા પણ સંચિતિના કરેલા નથી। उनमें यह लिखा है प्रमाणभूत नहीं, श्वेतांबर जिन सूत्र के अर्थ पद से च्युत हो गए हैं, ऐसा जानना लो। प्रमाण वचन गुरुदेव।